નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી ડ્રાઈવરની કુલ 3084 જગ્યા માટે જે હાલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। તેમાં ડ્રાઈવર સંવર્ગના જે ઉમેદવારો કે જેઓ લેખિત પરીક્ષામાં પાસ થયેલા છે તેવા 16000 ઉમેદવારો હાલમાં નિગમ સામે મિત્રો ડ્રાઈવરોના જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 3 ગણા ઉમેદવાર એટલે કે કુલ 9252 ઉમેદવારોના જે ડ્રાઇવિંગ ટેસ્ટનું મેરિટ છે તેને લઈ અને રાહ જોઈ રહ્યા છે। સાથે એ પણ મિત્રો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નિગમ આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરશે। તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો કેમ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન નિગમ દ્વારા અત્યારે નથી કરવામાં આવી રહ્યું, શું છે મિત્રો નિગમની મજબૂરી અને ક્યાં સુધીમાં ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન થશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા નિગમના ન્યૂઝ, ભરતીના ન્યૂઝ, કર્મચારીઓને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો આપ સૌને જણાવી દઈએ કે ગત ઓગસ્ટ 2023માં મિત્રો નિગમ દ્વારા કુલ 4062 જગ્યાઓ માટે જીએસઆરટીસી ડ્રાઈવર માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં શરતી 1 અને શરતી 2માં સરકાર દ્વારા 978 જગ્યાઓ નામંજૂર કરતા આ ભરતી પ્રક્રિયા કુલ 3084 જગ્યાઓ માટે આગળ ધપી હતી અને આ ડ્રાઈવરના 3084 જગ્યાઓ સામે કુલ 17000 કરતાં વધારે ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન ગત 28 જાન્યુઆરીના રોજ મિત્રો અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। પરંતુ તે પછી આપ સૌ જાણો છો તે પ્રમાણે વર્ષ 2024માં દેશભરમાં 543 બેઠકો માટે લોકસભાની ચૂંટણીનું આયોજન થયું હતું અને ક્યાંક ને ક્યાંક આચારસંહિતા લાગુ પડતા તેનું પરિણામ આચારસંહિતા પૂર્ણ થયા બાદ એટલે કે 7 જૂન 2024ના રોજ જે છે તે નિગમે જાહેર કરી દીધું છે। પરંતુ ત્યારબાદ હજુ મિત્રો નિગમ દ્વારા આ જગ્યાના 3 ગણા ઉમેદવારો એટલે કે કુલ 9252 ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું તે હજુ સુધી જાહેર કર્યું નથી। પરિણામ જાહેર થયાને લગભગ મિત્રો 6 મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજનનું કોઈ પણ જાતનું મિત્રો નિગમ દ્વારા જે છે તે મિત્રો બહાર પાડવામાં નથી આવ્યું। આપ સૌને જણાવી દઈએ કે પહેલાં ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો બહેરામપુરામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ભાડાપટ્ટાની જગ્યા હતી એટલે કે ભાડાની જગ્યામાં નિગમ દ્વારા બહેરામપુરામાં આ ઓટોમેટિક જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે મિત્રો ત્યાં ડ્રાઇવિંગ ટ્રેક બનાવી અને લેવામાં આવતો હતો, પરંતુ ગત ડિસેમ્બર 2023માં એએમસીએ આ જગ્યા ખાલી કરાવતા નિગમે પણ મિત્રો વણ વિચારે આ જગ્યા ખાલી કરી અને આ ડ્રાઈવરોના જે ટેસ્ટ છે તેનું આયોજન કર્યા પહેલાં જ જગ્યા મિત્રો ડિસેમ્બર 2023માં ખાલી કરીને એએમસીને સુપરત કરી હતી। આથી નિગમને હવે જે કોમ્પ્યુટરાઇઝ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બનાવવાની ફરજ પડી હતી, જેમાં મિત્રો હાલમાં સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે આ ડ્રાઇવિંગ ટ્રેકનું કામ જે છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે હાલમાં લગભગ 50થી 60% કામ આ ડ્રાઇવિંગ ટ્રેક બનવાનું પૂર્ણ થઈ ગયું છે। હમણાં જ મિત્રો આપણને એક વિડીયો પ્રાપ્ત થયો છે જેમાં મિત્રો લગભગ વિડીયો પરથી એવું લાગી રહ્યું છે કે જે ડ્રાઇવિંગ ટ્રેક ઉપર જે ફિલ્ડ ઉપર જે રોડનું કામ આરસીસી ડામર જે રોડ બનાવવાનો છે તેનું કામ, સાથે જ મિત્રો જે ચેક પોઈન્ટ જે કહેવાય જેને કહેવાય કે વચ્ચે જે ચેક પોઈન્ટ જેથી કમાન મળશે મિત્રો ડ્રાઈવરોને તો તેનું મિત્રો એક ચેક પોઈન્ટ બનાવવામાં આવશે બિલ્ડિંગ, તેનું પણ કામ સિવિલનું કામ ચાલી રહ્યું છે, આપ સૌ જોઈ શકશો। તો મિત્રો આ તમામ જે છે તે કાર્ય પૂર્ણ થવામાં હજુ તો 2 થી 3 મહિનાનો સમયગાળો લાગી શકે છે કે નિગમ આગામી હજુ 2 થી 3 મહિના સમયગાળો આ ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટના આયોજનમાં લઈ શકે છે। સંભવતઃ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના 9252 ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે 3 ગણા ઉમેદવારોનું જગ્યાના તેનું મિત્રો આશાઓ એવી સેવાઈ રહી છે કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ફેબ્રુઆરી 2025માં મિત્રો આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેના જે છે તે મિત્રો બહાર પડશે જગ્યાના 3 ગણા ઉમેદવારોનું લિસ્ટ 9252 ઉમેદવારોનું અને ડ્રાઇવિંગ ટેસ્ટનું જે આયોજન છે તે નિગમ દ્વારા મિત્રો માર્ચ એપ્રિલ મહિનામાં થઈ શકે છે। માર્ચ મહિનામાં સંભવતઃ દેખાઈ રહી છે, કારણ કે 3 મહિના હજુ એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તો આ ડ્રાઇવિંગ ટેસ્ટ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી 3 મહિનામાં ડ્રાઇવિંગ ટેસ્ટ તૈયાર થશે અને નિગમ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં અથવા તો પછી માર્ચ મહિનામાં આ ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન થશે તેવું હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે। કારણ કે જે નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ જે ફાજલ જગ્યામાં હાલમાં જે ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક બની રહ્યો છે તેનું કામ 60% જેટલું પૂર્ણ થઈ ગયું, હજુ પણ 40% જેટલું કામ બાકી છે। તો મિત્રો નિગમ ઝડપથી આ હજારો ઉમેદવારો કે જે લેખિત પરીક્ષામાં પાસ થયા છે તેઓ માટે મિત્રો ઝડપથી આ ડ્રાઇવિંગ ટેસ્ટ તૈયાર કરી અને 9252 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી અને ઝડપથી આ ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે મિત્રો પૂર્ણ કરે તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ।